નમસ્કાર મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। માં આયુષ્યમાન કાર્ડ યોજના જે દેશના લાખો ગરીબ પરિવારો માટે એક આશીર્વાદરૂપ બની છે, ત્યારે હળવદના યુવાન સોમાભાઈ ઈશ્વરભાઈ નાયકા જેમની ઉંમર 40 વર્ષ જેટલી છે કે જેમને પણ આ યોજનાનો સારો એવો લાભ મળ્યો અને લાખો રૂપિયાનું જે ઓપરેશન છે એને ફ્રી ઓફમાં કરવામાં આવ્યું હતું। વાત કરીએ મૂળ હળવદમાં મજૂરી કામ કરતા સોમાભાઈ નાયકા જે 40 વર્ષની એમની ઉંમર છે, મૂળ છોટા ઉદેપુર દાહોદ બાજુના તેઓ વતની છે અને એને હાર્ટ એટેકની પ્રોબ્લેમ આવી અને હળવદની ખાનગી હોસ્પિટલમાં અમને દાખલ કરવામાં આવ્યો તો ડૉક્ટર દ્વારા કહી દેવામાં આવ્યું કે અમને હાર્ટ એટેકની પ્રોબ્લેમ છે અને મેજર હાર્ટ એટેક છે અને સૌથી ગંભીર આ કેસ છે અને આના માટે તમે મા કાર્ડ તમે બનાવી નાખો અને મા કાર્ડ બનાવી અને મોરબી અમને દાખલ કરી દો, જેના લીધે એની યોગ્ય સારવાર થઈ શકે અને એમનો યોગ્ય ઇલાજ થઈ શકે અને મા કાર્ડ બનાવી દેવામાં આવ્યું અને ત્યાં થોડો સમય બાદ સોમાભાઈને વધારે હાર્ટ એટેકની પ્રોબ્લેમ અચાનક જ હુમલો આવ્યો અને હળવદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। એક દિવસ એને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને એક દિવસ બાદ ડૉક્ટરે તાત્કાલિક મોરબી દાખલ કરવામાં કહ્યું હતું અને મોરબી હોસ્પિટલમાં દાખલ કરી અને અમને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ એનું સફળ ઓપરેશન બલૂન બેસાડી કરવામાં આવ્યું હતું અને આ સર્જરી કરીને જેમાં લાખો રૂપિયાનો જે ખર્ચ થતો હોય એ ખર્ચ ફ્રી ઓફમાં કરવામાં આવ્યો, કારણ કે એમની પાસે મા કાર્ડ હતું અને મા આયુષ્યમાન કાર્ડ યોજના એમના પરિવાર માટે ખૂબ ફાયદાકારક નીવડી હતી, આશીર્વાદરૂપ બની હતી। સોમાભાઈ નાયકાને 3 બાળકો છે અને એમના પત્ની છે અને એમના ફાધર છે અને પરિવાર આખો અહીંયા હળવદમાં મજૂરી કામ કરે છે અને હળવદમાં વર્ષોથી 15 વર્ષ જેટલા હળવદમાં એની મજૂરી કામને થઈ ગયા હશે અને આ હળવદનો આ જે યુવાન છે અને આદિવાસી યુવાનને આ મા કાર્ડ આયુષ્યમાન યોજના છે તે ખૂબ જ ફાયદાકારક અને આશીર્વાદરૂપ નીવડી હતી। નમસ્કાર।